સમાચારમાં આગળ વાત કરીએ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગિરનારથી ગિરનારમાં દૂધ પરિક્રમા પોલીસે અટકાવી છે। મહત્વના સમાચાર જણાવી દે બ્રેકિંગ ન્યૂઝ જૂનાગઢના ગિરનારમાં દૂધ પરિક્રમા પોલીસે અટકાવી। પરવાનગી ન હોવાથી પોલીસની કાર્યવાહી। સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે। પોલીસ કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ। સુરક્ષાને લઈને પોલીસનો કડક બંદોબસ્ત। પોલીસ દ્વારા સુરક્ષાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દૂધ પરિક્રમાને લઈ ગિરનારમાં વિવાદ। મહત્વના સમાચાર જણાવી દે જૂનાગઢથી ગિરનાર ખાતે દૂધ પરિક્રમાને લઈને વિવાદ સર્જાયો છે। પોલીસ દ્વારા ગિરનારની સીડીઓ પર દૂધ લઈ જવાની મંજૂરી ન આપતા સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો। આયોજકોનું કહેવું છે કે સારા વરસાદ અને લોકોની સુખાકારી માટે દૂધ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે પોલીસ દ્વારા પરવાનગી ન હોવાનું જણાવતા દૂધ સાથે આગળ વધતા શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા હતા। ઘટના દરમિયાન પોલીસ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। આયોજકોનો દાવો છે કે છેલ્લા 3 કલાકથી દૂધ પરિક્રમા અટકાવવામાં આવી છે। બીજી તરફ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે દૂધ પરિક્રમા માટે જરૂરી પરવાનગી આવી નહોતી, તેથી સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી છે। કેટલાક સાધુ સંતો અને સંગઠનના કાર્યકરોએ આ કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કરતા પોતાના આક્ષેપો કર્યા છે। હાલ સ્થળ પર પોલીસ બંદોબસ્ત યથાવત છે। નમો નારાયણ। ત્યાં હોવામાં તો એવું છે કે અમે તો ખાલી દત્ત ભગવાનને દૂધ ચડાવવા જાય છે, ઉપર દૂધ ધારા લઈ બરોબર। અને જો કે પૂજાની સામગ્રી ઉપર પ્રતિબંધ છે બરોબર, તો પૂજાનું બીજું ચોખા ફૂલ શ્રીફળ વગેરે વગેરે લાડુ અંદર જાય છે, તો અમે તો ગાયનું દૂધ ભગવાનને ચડાવવા જાય બરોબર। તો એ અટકાવવામાં આવી કે ભાઈ દૂધ ધારા નહીં, લાકડી અને નહીં, બીજા પ્રવાસીઓ લાકડી લઈને જાય, એટલે અમે કોઈ સૂત્રચાર કરતા નથી, શાંતિપૂર્ણ જાય છે, અમે કોઈ દેખાડા નથી કરતા, કોઈ પાસે હથિયાર નથી, નિયમના અંદર રહીને જ અમે જાય તો અટકાવવામાં આવ્યા હતા। આમાં ક્યાંક ને ક્યાંક સનાતન ઉપર આક્રમણ હોય એવું મને લાગે।